ક્રોસ રેલી યોજાઈ કમોસમી વરસાદથી નુકસાન પામેલા ખેડૂતોને 100% વળતર આપવા કરી માંગ। ખેડૂતોને સહાય આપો, સહાય આપો ભાઈ, સહાય આપો ખેડૂતોને, સહાય આપો, સહાય આપો, સહાય આપો ભાઈ, સહાય આપો ખેડૂતોને, સહાય આપો। વલસાડ જિલ્લા કોંગ્રેસ દ્વારા ઉમરગામ ખાતે કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલા વ્યાપક નુકસાનના વિરોધમાં જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। જગતના તાત પર આપ તૂટી પડ્યા બાદ રાજ્ય સરકારના સેટેલાઇટ સર્વેની નીતિનો કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો। રેલી બાદ કોંગ્રેસના આગેવાનોએ ઉમરગામ મામલતદારને આવેદનપત્ર સુપરત કરીને ખેડૂતોને થયેલા નુકસાનનું તાત્કાલિક વળતર મળે તેવી માંગણી કરી હતી। આવેદનપત્રમાં મુખ્યત્વે માંગણી કરવામાં આવી હતી કે ઉમરગામ તાલુકો આદિવાસી બહુલ વિસ્તાર હોવાથી અને કમોસમી વરસાદના કારણે ખેડૂતોનો તમામ પાક નિષ્ફળ ગયો હોવાથી તેમને 100% નુકસાનનું વળતર ચૂકવવામાં આવે। આ ઉપરાંત કોંગ્રેસે ખેડૂતોના માથે રહેલા તમામ દેવા માફ કરવાની પણ માંગણી કરી હતી। તેમણે સરકાર દ્વારા માત્ર સેટેલાઇટ સર્વેને બદલે ખેતરોમાં યોગ્ય ફેર સર્વે હાથ ધરવામાં આવે અને સરકારે અગાઉ જાહેર કરેલી સહાયની પૂરી રકમ ખેડૂતોને ચૂકવવામાં આવે તેવી ખાતરી કરવા અનુરોધ કર્યો હતો। આ વિરોધ પ્રદર્શનમાં પૂર્વ સાંસદ અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશન પટેલ, પૂર્વ જિલ્લા પ્રમુખ દિનેશ પટેલ, ઉમરગામ તાલુકા કોંગ્રેસ પ્રમુખ પ્રવેશ પટેલ સહિત મોટી સંખ્યામાં તાલુકા કોંગ્રેસના કાર્યકર્તાઓ જોડાયા હતા। કાર્યકર્તાઓએ રેલી દરમિયાન સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને ખેડૂતોને તાત્કાલિક રાહત આપવાની માંગ કરી હતી। કોંગ્રેસની આ રજૂઆત ખેડૂતોની દયનીય સ્થિતિ અને સરકારી સર્વેની નીતિ સામેનો જનાક્રોશ દર્શાવે છે। ઉમરગામ તાલુકો આદિવાસી વિસ્તાર તરીકે ઓળખાતો તાલુકો છે, જેમાં લોકો નાના એટલે ખેડૂતો જે બનાનાની ખેતી કરીને જે જીવે છે, હવે એમના માટે આજે ખેતરના પાકે સૌથી મોટું એક ધન કહેવાય એમ કે ચાલે। તેમાં જે નુકસાન આવ્યું છે, જે કમોસમી વરસાદ આવ્યું છે, તો તેના બદલ હું રિક્વેસ્ટ કરું છું કે આ સરકારે અમને ખેડૂતોને ન્યાય આપવો જોઈએ, એમના દેવા માફ કરવા જોઈએ, તેમજ આજે કમોસમી વરસાદ પડ્યો છે એમનું વળતર ચૂકવવું જોઈએ। ખાલી ફોટોગ્રાફી કરવાથી કંઈ થવાનું નથી, ખરેખર વળતર મળવું જોઈએ અને એમના દેવા બી માફ થવા જોઈએ। એ અમારી એક માંગણી છે, એ અમારો મેન ઉદ્દેશ છે આજનો। સેટેલાઇટ સર્વે થયો છે, સેટેલાઇટના સર્વેના કારણે બિલકુલ હળહળતો ખોટો છે, જેને કહેવાય કે એક પણ જગ્યાએ સાચું નથી। આજે તમે જોતા હશો કે કોઈક જગ્યાએ ફેક્ટરી હશે ત્યાં ખેડૂતની માલિકની જમીન બોલતી હશે, કોઈક જગ્યાએ રસ્તો હશે ત્યાં આગળ પોતાનો સર્વે નંબર બોલતો હશે। જે સ્થિતિ છે એ સ્થિતિ ચોક્કસપણે ખોટી છે અને એ માપણી સદંતર ખોટી છે। ફરી તેને સરકારે એનું ફરી તેને માપણી કરીને ચોક્કસપણે લોકો ખેડૂતોને ન્યાય આપવો જોઈએ, હું ચોક્કસપણે માની રહ્યો છું।